વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપની જબરજસ્ત લહેર જોવા મળી રહી છે। અત્યાર સુધીના તમામ 10 રાઉન્ડમાં ભાજપ આગળ છે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલને મળી 15,448 મતની લીડ। અત્યાર સુધીમાં 42,689 મતની ગણતરી થઈ છે। અત્યાર સુધીમાં ભાજપના સતીશ પટેલને મળ્યા છે 28,504 મત। કોંગ્રેસના ભીખા રબારીને 13,056 મત મળ્યા છે અને નોટામાં 1,129 મત પડ્યા છે। 10મા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલે મળ્યા 2,886 મત અને કોંગ્રેસના ભીખા રબારીને 1,029 મત। કુલ 19 રાઉન્ડની મતગણતરી થશે। તો માંજલપુરમાં 11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ। 11મા રાઉન્ડમાં પણ ભાજપની લીડ યથાવત। 11મા રાઉન્ડના અંતે ભાજપના સતીશ પટેલ આગળ છે 17,198 મતોથી સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। સતત સતીશ પટેલને લીડ હાંસલ થઈ છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જ્યાં અત્યાર સુધી માત્ર યોગેશ પટેલ જીતતા આવ્યા છે। હવે કેમ કે સ્વર્ગસ્થ યોગેશ પટેલ હવે રહ્યા નથી, તેમના નિધનથી આ બેઠક ખાલી પડી। સતત લીડ મેળવી રહેલા સતીશ પટેલ સાથે એબીપી અસ્મિતાએ એક્સક્લુઝિવ વાતચીત કરી અને સતીશ પટેલે જીત નિશ્ચિત ગણાવી છે। વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ સતત આગળ ચાલી રહ્યા છે। 9 રાઉન્ડની અંદર 13,000થી વધુની લીડ તેઓ મેળવી અને હવે અહીંયા જે ચૂંટણીની જે મતગણતરી છે ત્યાં પહોંચ્યા। તેમ સાથે વાત કરવાની કોશિશ કરીશું। સતીશભાઈ, શું કહેશો? જે જનાદેશ તમને મળવા જઈ રહ્યો છે, હાલ 9 રાઉન્ડમાં ઘણા આગળ ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો આ એક માંજલપુર વિધાનસભા ગઢ છે। સ્વર્ગીય યોગેશ કાકાએ જે રીતે પ્રજાજનોના દિલ જીત્યા હતા એ જ રીતે પ્રજાજનોએ પણ મારા પર વિશ્વાસ મૂકી અને આજે 9 રાઉન્ડની અંતે 13,000 મતથી આગળ છે। હું સૌ પ્રજાજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓએ ખૂબ મહેનત કરી છે અને પ્રજાજનો પર પણ ખૂબ વિશ્વાસ અમારી પર જે મૂક્યો છે એમનો હૃદયપૂર્વક આભાર માનું। કેટલી લીડ સતીશભાઈ મેળવશે, કેમ કે હજુ પણ આગળ 10 રાઉન્ડની ગણતરી બાકી છે? લીડ જે રીતે મળે છે એ રીતે કન્ટિન્યુ અમે એક રાઉન્ડની અંદર આગળ જ ચાલી રહ્યા છે। એટલે 19 રાઉન્ડના અંતે સારા એવા માર્જિનથી અમે જીતીશું। એક છેલ્લો સવાલ, યોગેશ પટેલના નિવાસ સ્થાને પણ તમે ગયા, તેમના ધર્મપત્નીને પણ મળ્યા, શું કહેશો? કેમ કે જીતનો ઉન્માદ તો તમારામાં દેખાતો જ હતો, ઘરમાં પણ। 100% યોગેશ કાકા અમારા વડીલ હતા। એમને વડોદરા શહેરને જે શિવજી કી સવારી એક ભક્તિમય વાતાવરણ વડોદરા શહેરને આપ્યું છે। એટલે આજે યોગેશ કાકાના ઘરે જઈ કાકીના આશીર્વાદ પણ લીધા। એટલે એમને પણ સંતોષ થયો, અમને પણ સંતોષ કે યોગેશ કાકાએ જે સાચવ્યું હતું ધન, એ ધન અમને પ્રજાજનો આજે આપી રહ્યા છે। સારું, વિજય નિશ્ચિત માનો છો? ખૂબ આગળ ચાલી રહ્યા છે। વિજય 100% નિશ્ચિત જ છે, આમાં કોઈ વિચારોનો વિષય જ નથી। આ સીટ જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે।